મહાભારતમાં એક પ્રસંગ છે કે મહાભારતમાં ધૃતરાષ્ટ્ર ભગવાન કૃષ્ણને પ્રશ્ન કરે છે કે મારું એવું કયું કર્મ કે મારા 100 દીકરાઓ એક સાથે ગુજરી ગયા અને બધા કમોતે ગયા અને હું જોઈ પણ ન શક્યો. ત્યારે ભગવાન કૃષ્ણ એનો 100મો જન્મ યાદ કરાવે છે કે 100મા જન્મે તમે એક શિકારી હતા, તમે શિકારીએ એક વૃક્ષને ઝાડથી ઢાંકી દીધું અને એ ઝાડથી આખું વૃક્ષ સળગાવી દીધું. 100 પક્ષીઓ મરી ગયા હતા અને એ પક્ષીઓને અગ્નિની જ્વાળા એવી લાગી ને કે આંધળા થઈ ગયા હતા. પણ પછી મેનો આત્મા એના કારણે ભોગવવું પડ્યું. 100મો જન્મ તમે અત્યારે ભોગવો, આને કહેવાય સંચિત. એ જ બીજો કથા છે ભીષ્મ પિતામહની. ભીષ્મ પિતામહ એમ કહે છે કે એક રાજા હતા 4 જન્મો પહેલા. ભીષ્મ કૃષ્ણને પ્રશ્ન કરે કે મારું એવું કેવું કર્મ આવે 1000 તીરની વેદના સહન કરવી પડીને મારું મૃત્યુ થયું. ત્યારે કૃષ્ણ કહે છે કે તમે અમુક જન્મની અંદર રાજા હતા, એ રાજાની તમારી સવારી નીકળી, એ સમયે એક મરેલો સર્પ બેભાન અવસ્થામાં હતો, મરેલો નહોતો, બેભાન અવસ્થામાં હતો અને તમને તમારી સવારી નીકળી એટલે તમે એમ કીધું કે આ સર્પ રસ્તામાં છે ને હટાવો. તમારા સૈનિકો હટાવે છે પણ હટતો નથી એટલે તમે એમ કીધું મરી ગયો લાગે છે અને ફેંકી દો. એટલે એક સૈનિકે જઈ તીરકામટામાં લઈ અને સર્પને ફેંક્યો અને કાંટાની વાડમાં પડ્યો. 1000 કાંટાઓ એને વાગ્યા. બેભાન અવસ્થામાં તો કાંટા વાગ્યા એટલે થોડુંક ભાનમાં આવ્યું અને જેવો નીકળવા જાય એવો કાંટો વાગે. જેવો નીકળવા જાય આવો 52 દિવસ સુધી એમ કે છે આશરે એ કાંટાની વાડમાં નીકળવા જાય ને કાંટો વાગે, નીકળવા જાય જેવો સરકવા જાય ને વાગે. 52 દિવસે અંતે સર્પનો જીવ ગયો. એ તમે એટલા જન્મો પછી આ જન્મે એ કર્મ ભોગ્યું.